ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा। हरेक संतो, हरेक शास्त्र, हरेक वेद, हरेक उपनिषद बधाए गुरु महिमा गायो छे। तो सर्वप्रथम स्थान, सर्वप्रथम सतगुरु आ जगतनी अंदर प्रगट थया एवं संतोए प्रमाण आप्युं के प्रथम पुरुष सद्गुरु प्रगटिया अने विलसीने कर्यो आ विस्तार। सर्व जगत ए गुरुनी स्थापना अने सतगुरु है सर्वना सड़ीदार। तो गुरुनी सेवामां अभय पद पामी गुरु सेवा वर्णवी न जाय। अनंत महिमा से सतगुरु तरणो अने सतगुरु समरे कारज थाय। तो एवा आपणाने सतगुरु मळ्या, मनुष्य जन्म मळ्यो अने मनुष्य जन्मनी अंदर आ योग थयो। सद्गुरु मळवो ए महायोग छे। अनंत जन्मोनी कमाई करीने आपणाने सत्यबोध अने हाचा गुरु मळ्या। तो ए गुरु ज्ञान थी आप स्वरूपनुं ध्यान मळ्युं के हूँ कोण छुं, क्यांथी आव्यो अने क्यां जवानो छुं। आनो सतबोध सतगुरुए आपणाने कराव्यो। हवे आजे आपणाने जे बोध मळ्यो छे, जे ज्ञान मळ्युं छे, एने कायमीने माटे टकावी राखवा माटे आ जेने सत्संग कहीए छे आपणे, ए जेने सत्यनो संग थयो एने आ चर्चा करी, एने कहेवाय सत्संग। जेने सत्यनो संग थयो एनी चर्चा छे के कायमी माटे આપણું ધ્યાન સતબોધની અંદર લાગ્યું રહે। કેમ કે સત્સંગ હોયના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદ ઉપર જાય। રવિ રવિ કીધે રજની ના ટળે, ઉગે ત્યારે અંધારું મટી જાય। એટલે આ સત્સંગ આપણે બધાને એટલા માટે જરૂરી છે। સત્સંગ એ મનની અંદર જે બાહેરિક આવરણો છે એને દૂર કરે છે। मनने जे बाहरिक संग थई गयो छे, व्रतिओनो व्रति बार भटकी छे, तो आ संग ने दूर करवा माटेनुं आ साधन एटले सत्संग छे। अने सत्संगनो महिमा पण शास्त्रनी अंदर बताव्यो छे के सत्य दुर्वासा मुनि अने विश्वामित्र એટલે જ્યારે જ્યારે રાજસભાની અંદર જતા તો વિશ્વામિત્રને રાજ ઋષિ કહેતા અને દુર્વાસા મુનિને દેવ ઋષિ કહેવામાં આવતા। એટલે વિશ્વામિત્રને એમ થયું કે આના લીધે મને રાજ ઋષિ કહે છે, તો આને જ મારે હટાવી દેવા છે રસ્તેથી। વિશ્વામિત્રને એવું થયું। તો એક દિવસ એના આશ્રમમાં ગયા વિશ્વામિત્ર। तो त्या पूनमनी रात हती, एटले दुर्वासा मुनि अने एमना पत्नी बे वातो करता था कि आजे पूनमनी रात छे अने आज पूनमनुं तेज बहु वधारे छे एम एमना पत्नी कहेता। एटले एम कीधुं के आया आटली आजुबाजुनी अंदर क्यांय विश्वामित्र होवा जोईए। केम तो के एना तपनुं तेज छे आ। એટલે વિશ્વામિત્ર સાંભળતા હતા પાછળ ઉભા ઉભા કે આ રાજ્યની અંદર રાજસભામાં આવે તો મને રાજ ઋષિ કહે છે અને બહાર આવે તો મારા વખાણ કરે છે કે આનું તપનું બળ છે એટલું એમ। પછી મળ્યા પછી એને કીધું કે સત્સંગનું બળ મોટું કે તપનું બળ, આ પ્રશ્ન ઉતરી થઈ બેયને। એટલે વિશ્વામિત્રએ કીધું કે તપનું બળ મોટું અને દુર્વાસા મુનિ કહે કે સત્સંગનું બળ મોટું। હવે આનું સમાધાન કોણ કરે?
તો કે તો શેષ નાગ પાસે જાય. શેષ નાગ પાસે ગયા અને કીધું કે અમારા બેનું સમાધાન કરો, અમારું નિવારણ કરો. તો કે મારી ઉપર પૃથ્વીનો ભાર છે, આને તમે હળવો કરો તો હું એનો સમાધાન કરી દઉં. એટલે વિશ્વામિત્રએ 10,000 વર્ષનું તપનું બળ મૂક્યું અને પૃથ્વી જરાક પણ હલી નહીં. એનું જે તપબળ હતું એ પૂરું થઈ ગયું. પછી એને એમ કીધું કે મારો અને દુર્વાસા મુનિનો એક લવ સત્સંગ છે. એ 2.5 મિનિટનો લવ સત્સંગ મૂક્યો તો પૃથ્વી એક હાથ ઊંચી થઈ. એટલે આ સંતોએ, શાસ્ત્રોએ, સિદ્ધાંતોએ આપણાને એ બતાવ્યું છે કે સત્સંગનો કેટલો મોટો મહિમા છે. એટલે આવા દ્રષ્ટાંતો મૂકી અને આપણો સિદ્ધાંત જે સતગુરુનો બોધ છે, જે આપણાને જ્ઞાન મળ્યું છે, એ પાકો કરવા માટે છે કે આપણું મન ડગે નહીં. કેમ કે આ જગતની અંદર ઘણા બધા લોભામણી જાહેરાતો ઘણી બધી આપણી સામે આવે કે અહીંયા જઈએ ને આમ થઈ જાય, અહીંયા જઈએ ને આમ થઈ જાય, આવું મળી જાય. તો આપણે ક્યાંક ગુરુના જ્ઞાનમાંથી વિચલિત ના થઈ જાય. એના માટે આ સંતોએ આવા શાસ્ત્રોની અંદર આવી કથાઓ લખી છે, આવા દ્રષ્ટાંતો આપ્યા છે. એની પાછળનો હેતુ, એનો ધ્યેય એક જ છે કે જેને આ સદબોધ, સદજ્ઞાન મળ્યું છે એ એમાં જ રીએ કાયમી માટે, તો જ એનું કલ્યાણ છે. બાકી જ્ઞાન લઈ અને ઘણા એમને ફરે છે. એમ સંતો એવું કહે કે પહેલા યુગમાં પ્રહલાદ સિદ્ધ્યા અને એને 5 કરોડને ઉપદેશ કર્યો. બરાબર, 5 7 9 12 એટલે કરોડ 33 નિર્વાણ થયા. તો એની સામે ડબલ તો ફેલાઈ ગયા છે. એટલે હાથમાં દીવા લઈ અને કૂવામાં પડ્યા એવું થયું ને. જ્ઞાન હોવા છતાંય, જ્ઞાન તો મળ્યું હતું, ગુરુ મળ્યા હતા. આપણે રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર એવું કીધું